રાજકોટ શહેરમાં આજે એક અનોખી ઘટના સામે આવી છે। માલવિયા પોલીસ નજીકથી મવડી ચોકડી સુધી એક ટ્રકની ડીઝલ પાઇપલાઇન તૂટી જતા અંદાજે 100 લીટર જેટલું ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું। ઘટનાની જાણ કંટ્રોલ રૂમને થતાં તાત્કાલિક હરકતમાં આવ્યો અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। રાજકોટના માલવિયા પોલીસ મથક નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકની ડીઝલ પાઇપલાઇન અચાનક તૂટી ગઈ હતી। પાઇપલાઇન તૂટતા ટ્રકમાંથી સતત ડીઝલ લીક થવા લાગ્યું હતું। માલવિયા પોલીસ મથકથી લઈને મવડી ચોકડી સુધીના માર્ગ પર અંદાજે 100 લીટર જેટલું ડીઝલ ઢોળાયું હતું। રોડ પર ડીઝલ ફેલાતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું। ઘટનાની જાણ કંટ્રોલ રૂમને થતાં સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપવામાં આવી। તંત્રની ટીમો સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। રોડ પર ફેલાયેલા ડીઝલને દૂર કરવા માટે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી। જોખમ ટાળવા માટે વાહન વ્યવહાર પર પણ નજર રાખવામાં આવી હતી। સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ નથી। સફાઈ પૂર્ણ થયા બાદ માર્ગને ફરીથી સામાન્ય વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો। સમયસર મળેલી જાણ અને તંત્રની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। હાલ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને માર્ગ પર વાહન વ્યવહાર સામાન્ય બન્યો છે। મારું નામ અશ્વિનભાઈ વેડેકુનિયા। શું થયું હતું આજે? એટલે અમને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે ડીઝલ વેરાનેલું, ઓઇલ ડીઝલ કે વેરાનેલું છે, તે એ બાબતે મેં અહીંયા રોડ સાફ કરવા માટે આવેલા હતા। ત્યાં પછી આ પાણીનો મારો ચલાવી અને રોડ સાફ કરેલો હોય, ડીઝલ જે વેરાનેલું હતું એને સાફ કરેલું। અંદાજે કેટલું ડીઝલ હશે? અંદાજે ગાડી આગળ ખાલી હતી એને પૂછેલું અમે કે 100 લીટરની આજુબાજુ ડીઝલ એનું વેસ્ટ ગયેલું કે જરાઈ ગયેલું પાઇપ। ભરત ભરેડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।